ભરૂચ જિલ્લાને ફરી એકવાર કોરોનાના વાયરસના સંક્રમણે ચપેટમાં લેવાનો સંકેત આપ્યો છે. અંકલેશ્વરમાં થયેલી એક વૃદ્ધની મોત સાથે જિલ્લામાં ચિંતાની લહેર દોડી ગઈ છે. અંકલેશ્વરના માટીયેટ ગામના 60 વર્ષીય નરેશ પ્રજાપતિને 12મી ઓગસ્ટે કોરોના જેવી તકલીફો અનુભવાઈ હતી. તરત જ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને સારવાર દરમિયાન તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો. માત્ર 4 દિવસની ટૂંકી સારવાર બાદ 17મી ઓગસ્ટે તેમનું દુઃખદ અવસાન થયું. કોરોનાના તમામ પ્રોટોકોલ અનુસાર તેમના અંતિમ સંસ્કાર કોવિડ સ્મશાનમાં કરવામાં આવ્યા. આ ઘટનાથી સમગ્ર ભરૂચ જિલ્લામાં ફરી એકવાર ફફડાટ ફેલાયો છે. આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે અને સાવચેતીના પગલાં સક્રિય રીતે અમલમાં મુકાઈ રહ્યા છે. લોકોના આરોગ્ય વિભાગ દ્વારા માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા અને હોસ્પિટલના માર્ગદર્શન મુજબ આચરણ કરવા અપીલ કરવામાં આવી છે. દાયકાની શરૂઆતમાં જે ભયભીત પરિસ્થિતિ આપણને જોઈ હતી એ સ્થિતિ ફરી ન સર્જાય તે માટે દરેક નાગરિકને જવાબદારી મહત્વપૂર્ણ બની છે. સાવચેત રહો, સુરક્ષિત રહો અને જરૂર હોય તો તાત્કાલિક સારવાર લો.